દોસ્તો, આજે આપણે સ્વાધ્યાય પોથી જે છે 2025-26ની તેમાં ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 4 છે તેમાં સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 11 ભારત જળ સંસાધનનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 1માં આપણને આપેલા છે જોડકા જોડો. એમાં પહેલું છે ધરોઈ, તો ધરોઈને આપણે જોડીશું વિકલ્પ સી સાબરમતી સાથે. બીજું છે ઉકાઈ, ઉકાઈને જોડીશું આપણે વિકલ્પ ડી તાપી સાથે. કૃષ્ણરાજ સાગરને જોડીશું વિકલ્પ એફ કાવેરી સાથે. હીરાકુંડને જોડીશું વિકલ્પ એ મહાનદી સાથે. અને ભાખરા નાંગલને આપણે જોડીશું વિકલ્પ બી સતલુજ સાથે. ત્યાર પછી છે બીજું જોડકું, એમાં છે કોસી, તો કોસીને આપણે જોડીશું વિકલ્પ સી બિહાર સાથે. નાગાર્જુન સાગરને આપણે જોડીશું વિકલ્પ બી આંધ્રપ્રદેશ સાથે. નર્મદાને જોડીશું વિકલ્પ એફ ગુજરાત સાથે. હીરાકુંડને જોડીશું વિકલ્પ એ ઓરિસ્સા સાથે. અને ભાખરા નાંગલને આપણે જોડીશું વિકલ્પ ઈ પંજાબ સાથે. મિત્રો, ધોરણ 10ની આ જે સ્વાધ્યાય પોથી છે તે સ્વાધ્યાય પોથીના દરેક વિષયના ગુજરાતી, ગણિત, અંગ્રેજી, સમાજ, હિન્દી, અંગ્રેજી દરેક વિષયની જે સ્વાધ્યાય પોથી છે તેના ભાગ 4ની અંદર આપણને જેટલા પણ વિષયો આપેલા છે તે દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. ચાલો, ત્યાર પછી છે બ. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. પહેલું, ઈસવીસન ખાલી જગ્યામાં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તો જવાબ આવશે 1882. બીજું, સ્વતંત્રતા પછી ભારતમાં સિંચાઈ ક્ષેત્ર ખાલી જગ્યા ઘણું વધી ગયેલ છે, તો જવાબ આવશે 4. ત્રીજું, પૃથ્વી ઉપર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ખાલી જગ્યા છે, તો જવાબ આવશે વૃષ્ટિ. ચોથું, હીરાકુંડ યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલી છે, તો જવાબ આવશે મહાનદી. પાંચમું, બીજી સદીમાં ખાલી જગ્યા નદી ઉપર નહેરનું નિર્માણ થયેલ હતું, તો જવાબ આવશે કાવેરી. ત્યાર પછી છે ક. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. હવે મિત્રો, અત્યારે તમે આજે ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 11નો અભ્યાસ કરી રહ્યા છો. તો આવું જે સ્વાધ્યાય પોથીનું કલરફુલ સોલ્યુશન છે તે તમને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ જોવા મળશે. બરાબર છે? તો જરૂરથી ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મૂકવામાં આવેલા ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના બધા જ વિષયના વિડીયો છે ને તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. પ્લેલિસ્ટની લિંક, એટલે પ્લેલિસ્ટ ઉપરથી તમે જોશો તો દરેકે દરેક સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે તેના વિડીયો તમને સરળતાથી મળી જશે. ચાલો, પહેલું, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર દેખરેખ જરૂરી નથી, તો જવાબ આવશે ખોટું. બીજું, જળાશયોને પ્રદૂષણથી બચાવવા ન જોઈએ, તો જવાબ આવશે ખોટું. ત્રીજું, જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એક સમગ્રયતા વિકાસનો અભિગમ છે, તો જવાબ આવશે ખરું. ચોથું, પંજાબ અને હરિયાણા સિંચાઈ ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે, તો જવાબ આવશે ખરું. પાંચમું, મોસમી નદી હિમાલયથી નીકળતી નદીઓને કહેવાય છે, તો જવાબ આવશે ખોટું. છઠ્ઠું, પૃથ્વી ઉપર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે, તો જવાબ આવશે ખરું. સાતમું, ભારતમાં સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં સમાનતા છે, તો જવાબ આવશે ખોટું. આઠમું, જળ એક રાષ્ટ્રીય સંપદા છે, તો જવાબ આવશે ખરું. નવમું, કોસી સિંચાઈ યોજનાનો લાભ ઉત્તર પ્રદેશને મળે છે, તો જવાબ આવશે ખોટું. 10મું, જળ એ મર્યાદિત સંસાધન છે, તો જવાબ આવશે ખરું. અને 11મું, હીરાકુંડ સિંચાઈ યોજનાનો લાભ પશ્ચિમ બંગાળને મળે છે, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે ડ. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને સાચો ઉત્તર લખો. પહેલું, કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી ઉપર આવેલ છે, તો જવાબ આવશે વિકલ્પ બી કાવેરી. બીજું, સરદાર સરોવર યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલ છે, તો જવાબ આવશે વિકલ્પ એ નર્મદા. ત્રીજું, નાગાર્જુન સાગર યોજના ખાલી જગ્યા નદી ઉપર આવેલ છે, તો જવાબ આવશે વિકલ્પ બી કૃષ્ણા. ત્યાર પછી છે ઈ. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલું, પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે, તો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત નદીઓ છે. બીજું, ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે, તો ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. ત્રીજું, સરદાર સરોવરનો લાભ કયા કયા રાજ્યોને મળે છે, તો સરદાર સરોવરનો લાભ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને મળે છે. ચોથું, ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કઈ કઈ રીતે થાય છે, તો ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કૂવા અને ટ્યુબવેલ દ્વારા થાય છે. પાંચમું, ગ્રાન્ડ એનિકટનું નિર્માણ કઈ નદી ઉપર થયું છે, તો ભારતમાં સિંચાઈ મુખ્યત્વે કાવેરી નદી ઉપર થયું છે, એટલે કે ગ્રાન્ડ એનિકટનું નિર્માણ કઈ નદી ઉપર થયું છે. ત્યાર પછી છે ઈ. મને ઓળખો, તો હું સતલુજ નદી ઉપર આવેલ બંધ છું, તો ભાખડા નાંગલ. હું ગુજરાતની જીવાદોરી છું, તો નર્મદા. ત્રીજું, મારા ઉપર કડાણ વણાકબોરી બહુહેતુક યોજના નિર્માણ પામી છે, તો જવાબ આવશે મહીસાગર.
મિત્રો ધોરણ 10ની અંદર બોર્ડની અંદર જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેના માટે આપણે બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલી છે અને આ બ્રહ્માસ્ત્ર બેચ જે છે એ દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે અહીંયા તમને દરેક ચેપ્ટરના દરેક પાઠના દરેક અઘરા ટોપિક જે છે એકદમ એનિમેશન સાથે સરસ મજાની પીપીટીઓ દ્વારા આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા બેસ્ટ શિક્ષકો દ્વારા ભણાવવામાં આવે છે. તો તમે જરૂરથી જોઈન્ટ થઈ જજો. ત્યાર પછી છે વિભાગ બી. નીચે આપેલા પ્રશ્નોના આશરે 15થી 35 શબ્દોમાં જવાબ લખો. એમાં પહેલું, જળ સંકટ શાથી સર્જાય છે? તો ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ સર્જાયું છે, જે નીચે પ્રમાણે છે. ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યા છે. ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. ત્યાર પછી જોઈએ તો નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે. આજે પણ ભારતમાં 8% શહેરમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે. પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરો, ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદૂષણ પણ ઘણું વધી ગયું છે. બીજો સવાલ, ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ટૂંકમાં સમજાવો. તો ભારતમાં આંધ્રપ્રદેશના તટીય જિલ્લાઓ મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો, પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધ્યું છે. ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન ઉપર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38% છે. ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે. મિઝોરમમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 90.8% છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, લડાખ, તમિલનાડુ અને મણિપુરમમાં વાવેતરના કુલ વિસ્તારનો 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે. ત્યાર પછી ત્રીજું, વરસાદી પાણીનો સંગ્રહ શાથી જરૂરી છે? તો પાણીની વધતી જતી માંગ પૂરી કરવી, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવા, સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવવા, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવા અને તેની ગુણવત્તામાં સુધારો કરવા, ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં આ પાણીની ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવા. આથી વરસાદી પાણીનો સંગ્રહ જરૂરી છે. ચોથું, બહુહેતુક યોજના કોને કહેવાય? તેમાં કયા કયા હેતુઓનો સમાવેશ થાય છે? તો બહુહેતુક યોજના એટલે નદી, ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. નદી ઉપર બંધ બાંધી મોટા જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે. બહુહેતુક યોજનામાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પીવા માટે પાણી, ઉદ્યોગ અને વસાહતો માટે પાણી, જળવિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ, મત્સ્ય ઉદ્યોગ વગેરે હેતુઓનો સમાવેશ થાય છે. પાંચમું, વૃષ્ટિજળ સંચયનની પદ્ધતિઓ કઈ કઈ છે? તો ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે વૃષ્ટિજળ સંચય કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિઓમાં કૂવા, બંધારા, ખેત તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભૂમિમાં જળ સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચે આવે છે અને સંચિત વૃષ્ટિજળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે. વૃષ્ટિજળ સંચયની પદ્ધતિઓ નીચે મુજબ છે. પાણીની વધતી જતી માંગ પૂરી કરવી, સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું, સડક માર્ગોને પાણીના ભરાવાથી બચાવવા, ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવવી, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો. ચાલો, ત્યાર પછી મિત્રો તમારા માટે બીજી એક ખાસ મહત્વની સૂચના કે ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની PDF અને PPT તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની PDF તમે WhatsApp પરથી મેળવી શકશો. અને WhatsApp પર PDF અને PPT મેળવવા માટે અત્યારે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ
કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે વિભાગ C. એમાં પહેલું નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. એમાં પહેલું ભારતમાં જળ સંકટ ઘેરું બન્યું છે સમજાવો. તો ભારતમાં કેટલાક ભૌગોલિક અને માનવ સર્જિત કારણોસર જળ સંકટ ઘેરું બન્યું છે, જે નીચે પ્રમાણે છે. ભારતમાં પાણી પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે. પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતના શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટના આંતરિક ભાગોમાં જળ સંકટની સમસ્યા ગંભીર છે. ભારતમાં છેલ્લા 4 દાયકામાં સ્ફોટક વસ્તી વધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવન ધોરણના કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે પાણીની અછત નિરંતર વધતી જાય છે. આજે પણ ભારતમાં 8% શહેરોમાં અને લગભગ 50% ગામડામાં પીવાલાયક પાણીની અછત છે. પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટ્યુબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળ સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે. આ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પણ પાણીનું પ્રદૂષણ વધ્યું છે. ત્યાર પછી છે બીજું, જળ સંસાધનની જાળવણી માટે વિદ્યાર્થી તરીકે આપણે શું કરી શકીએ? તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને આ પ્રશ્નનો ઉત્તર જે છે તે સરસ રીતે આપેલો છે. મિત્રો, ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથી છે, એટલે કે ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ની અંદર આપણને આ સામાજિક વિજ્ઞાન વિષયનો જે પાઠ નંબર 11 આપેલો છે તેનું આ સોલ્યુશન તમે જોઈ રહ્યા છો. અને આ સોલ્યુશન જે છે તેની PDF આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. અને આ સોલ્યુશનનો વિડીયો જે છે તે આપણી YouTube ચેનલ ઉપર છે, અને સાથે તમે એના ડિસ્ક્રિપ્શનની અંદર જોશો તો ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના દરેક વિષયની જે સોલ્યુશનના વિડીયો છે ને એની એક પ્લેલિસ્ટ આપણે મૂકેલું છે. તો પ્લેલિસ્ટ ઉપર ક્લિક કરીને તમે દરેક ધોરણના વિડીયોનો અભ્યાસ કરી શકશો. દરેક વિષયના દરેક પાઠના અભ્યાસ તમે કરી શકશો. તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પ્લેલિસ્ટનો અભ્યાસ કરી લેવો, પ્લેલિસ્ટ જોઈ લેવો, અને ત્યાંથી તમે દરેક ધોરણ 10ની જે સ્વાધ્યાય પોથીનો ભાગ 4 છે તેના વિષયો અહીંયાથી મેળવી શકશો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7, સંકલ્પના સમજાવો. એમાં પહેલું છે વૃષ્ટિજળ. તો વૃષ્ટિ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે. નદી, સરોવર, ઝરણા અને કૂવા એ ગૌણ સ્ત્રોત છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે. પૃષ્ઠીય જળ તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરણા, સાગર, માનવ નિર્મિત જળાશયોમાં જોવા મળે છે. તેમાં નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે. ભૂમિગત જળ જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. તેનો જથ્થો અમર્યાદિત છે. ભારતના આ ભૂમિગત જળનો મોટા ભાગે મેદાની વિસ્તારોમાં જમા થયેલો જોવા મળે છે, જેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 9, ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓને કોષ્ટક સ્વરૂપે દર્શાવો. બહુહેતુક યોજનામાં જોઈએ ભાખડા નંગલ તો નદી સતલુજ, લાભાન્વિત રાજ્યો પંજાબ, હરિયાણા, રાજસ્થાન. કોસી તો એ કોસી નદી ઉપર બિહાર લાભાન્વિત. દામોદર ખીણ દામોદર એ ઝારખંડ અને પશ્ચિમ બંગાળને લાભ આપે. હીરાકુંડ મહાનદી ઉપર ઓડિશાને લાભ આપશે. ચંબલ ખીણ ચંબલ નદી ઉપર મધ્યપ્રદેશ અને રાજસ્થાનને લાભ આપશે. નાગાર્જુન સાગર કૃષ્ણા નદી ઉપર આંધ્રપ્રદેશ અને તેલંગાણાને. ત્યાર પછી છે 9મો સવાલ, ભારતમાં સિંચાઈના માધ્યમો કયા કયા છે તે જણાવો. તો કૂવા અને ટ્યુબવેલ, નહેરો, તળાવો. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે. નહેરો તથા તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાનો તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશોમાં થાય છે. કૂવા અને ટ્યુબવેલ એ કાંપના મેદાનોમાં સામાન્ય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ એ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, નીચે આપેલી બહુહેતુક યોજનાઓને ભારતના રેખાંકિત નકશામાં દર્શાવો. તો ભાખરા નાંગલ અહીંયા તમે જોઈ શકો છો, ભાખરા નાંગલ. ત્યાર પછી છે હીરાકુંડ, તો અહીંયા હીરાકુંડ. નાગાર્જુન સાગર અહીંયા તમે જોઈ શકો છો, નાગાર્જુન સાગર. કૃષ્ણરાજ સાગર, ત્યાર પછી સરદાર સરોવર અને ધરોઈ. તો આ રીતે આપણે અહીંયા દર્શાવી શકીએ. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ 4ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 11નું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ની સ્વાધ્યાય પોથીના ભાગ નંબર 4ને જે સામાજિક વિજ્ઞાન વિષય છે તેના પાઠ નંબર 12ના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, ધોરણ 10ની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથી જે છે તેના દરેક વિષયના સોલ્યુશનના વિડીયો અને PDF આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ જે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય સ્વાધ્યાય પોથી ભાગ 4 ચેપ્ટર 11નો અભ્યાસ કરી લેજો. પરીક્ષાની તૈયારી માટે, સ્વાધ્યાય પોથીના લખાણ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે.